બોડેલીના વિકાસ માટે બોડેલી વિઝન મીટનું આયોજન। આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક માળખાકીય સુવિધાઓના સમન્વય પર મુકાયો ભાર। છોટાઉદેપુર જિલ્લાના મહત્વના વ્યાપારિક કેન્દ્ર ગણાતા બોડેલીના ટકાઉ અને સર્વાંગી વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે આજે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સ્થાનિક વહીવટી તંત્ર, પદાધિકારીઓ અને નગરના અગ્રણીઓએ ભાગ લઈ બોડેલીના ભાવિ આયોજન અંગે ગહન ચર્ચાઓ કરી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી વસ્તી અને શહેરીકરણની જરૂરિયાતોને ધ્યાને રાખી આગામી દાયકાઓ માટે વિકાસનું એક સચોટ માળખું તૈયાર કરવાનું છે। આ બેઠક દરમિયાન ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિના જતન સાથે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે બોડેલીના વિકાસ માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતો મર્યાદિત ન રહેતા તે પર્યાવરણ અને સ્થાનિક પરંપરાઓને જાળવી રાખનારો હોવો જોઈએ। શિક્ષણ, આરોગ્ય ને પરિવહન જેવી પાયાની સુવિધાઓમાં સુધારો કરવા તેમજ સ્થાનિક લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકો વધારવા અંગે સવિસ્તાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। નગરના વિકાસ માટે લેવાયેલા આ પ્રશંસનીય પગલાંને સ્થાનિક રહીશોએ ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો છે। વિઝન મીટના અંતે સહભાગીઓ બોડેલીને એક આદર્શ અને સુવિધાજનક નગર બનાવવા માટે સહિયારો પ્રયાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં આ મંથન દરમિયાન નીકળેલા સૂચનોને આધારે રાજ્ય સરકારને વિકાસલક્ષી દરખાસ્તો મોકલવામાં આવશે। આ આયોજનથી બોડેલી નગરના આર્થિક અને સામાજિક સ્તરમાં મોટું પરિવર્તન આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા। એમને જે એમની રજૂઆતો છે, એમની જે પ્રોબ્લેમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા 20 વર્ષમાં, 25 વર્ષમાં, આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ।